મિત્રો કોન્સ્ટેબલ 2025 ની પરીક્ષામાં પૂછાયેલો ભાગીદારી પ્રકરણનો એક બહુ જ સરસ પ્રશ્ન શું છે કે રમેશ 28,000 થી ધંધો શરૂ કર્યો હતો અને ત્યારબાદ મહેશ 42,000 સાથે તેની સાથે જોડાયો. જો વર્ષના અંતે નફો સમાન રીતે વેચવામાં આવે તો મહેશ કેટલા મહિના પછી જોડાયો હશે? હવે આ પ્રશ્ન તમારે સોલ્વ કરવો હોય તો તમને એવી ખબર હોવી જોઈએ કે રોકાણને આપણે સમય વડે ગુણીએ ત્યારે આપણને નફાનો ગુણોત્તર મળે. તો કે રોકાણ ગુણ્યા સમય બરાબર નફો. હવે આપણને આપ્યું છે કે રમેશ 28,000 નું રોકાણ કરે છે અને મહેશ 42,000 નું રોકાણ કરે છે. રમેશ વર્ષના અંત સુધી રોકાય છે, તેનું રોકાણ આપણે લીધું 12 મહિના અને મહેશનું રોકાણ આપણને ખબર નથી કેટલા મહિના માટે છે, તો આપણે લીધું x મહિના. બરાબર 1:1 લખ્યું છે કેમ કે બંને વચ્ચે નફો સરખા ગુણોત્તરમાં વેચવામાં આવ્યો છે. હવે આને આપણે સોલ્વ કરીએ તો 14 × 3 42, 14 × 2 28, 3 × 4 12 થશે. તો x બરાબર મને મળશે 4 × 2 8 મહિના. પણ મિત્રો 8 મહિના આપણો જવાબ નથી. 8 મહિના સુધી મહેશનું રોકાણ છે. એ કેટલા મહિના પછી રોકાયો? તો કુલ 12 મહિનામાંથી 8 મહિનાનું એનું રોકાણ હોય તો એ 4 મહિના પછી ધંધામાં જોડાયો હશે. તો આપણો આન્સર આવશે A4. મિત્રો જો તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય અને મેથ્સ અને રીઝનિંગના ફ્રી ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપવા માંગતા હોય તો આજે જ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો શૈલેષ પટેલ ઇન્સ્ટિટ્યૂટ એપ્લિકેશન. આભાર.